વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના બાંધકામ અને દિવાલને લઈને વિવાદ થયો હતો. મંદિરનું બાંધકામ સંસ્થાની માલિકીની જગ્યા ઉપર થયેલું હોવાનો દાવો કરી સંસ્થાએ વિવાદ બાબતે રદિયો આપ્યો છે અને દિવાલ નદીની હદમાં નહીં હોવાનો સંસ્થાએ દાવો કરી સંસ્થા કહેશે તો દિવાલને હટાવવા સંસ્થા તૈયાર હોવાનું જણાવ્યું છે. સ્વામિનારાયણ મંદિર સંસ્થા તરફથી ભરતભાઈ બોપલિયાએ કહ્યું હતું કે નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને જરૂર પડે દિવાલ હટાવવા સંસ્થા તૈયાર છે, જ્યારે મંદિર સહિતનું બાંધકામ માલિકીની જગ્યામાં કરાયું છે. અત્યારે જે પ્રશ્ન વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, નદીની અંદર દિવાલ છે એવી વાત કરવામાં આવી છે, પણ જે દિવાલ બનાવવામાં આવી છે એ અમારી હદની અંદર એ રીતે બનાવવામાં આવી છે. અને બીજી વાત એ કરવાની કે બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્ય થાય છે, બીએપીએસનું મોરબી સાથે એક અદ્ભુત નાતો છે. 1979ની અંદર જ્યારે વણરથ આવ્યું આપણે એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ અહીંયા હોસ્ટેલમાં છે ત્યાં આવેલા અને ખૂબ સારી સેવા એ વખતે 5000 સ્વયંસેવકોને લઈને આવેલા અને ખૂબ સારી સેવાનું કાર્ય કરેલ. આપણી જે સંસ્થા છે બીએપીએસ સંસ્થા એ લોકસેવા માટે, જનસેવા માટે, એના માટે કાર્ય કરે છે. સરકારી પ્રશાસન એના જે નિયમો, સ્થાનિક પ્રશાસનના જે નિયમો અને લોકોની જે રુચિ એ સમજી અને આપણી સંસ્થા કાર્ય કરે છે. એટલે આજે આપણી સંસ્થા છે દેશ વિદેશની અંદર પણ આપણી સંસ્થાને માન આપે છે.